તો મહેસાણામાં એસટી સ્ટેન્ડ પર ગેરકાયદેસર કબજા મામલે મોટો ખુલાસો, જેમાં ગુણવંત પંડિતે ડોનેશન આપી લોકોની સુવિધા માટે બનાવ્યું હતું એસટી સ્ટેન્ડ। સિદ્ધેશ્વરી માતાજી મંદિર પાસેના એસટી સ્ટેન્ડને બનાવી દીધું પ્રસાદ ભંડાર। તત્કાલીન મંદિર ટ્રસ્ટીઓની રહેમ નજર હેઠળ ધવલસિંહ ચાવડાએ શરૂ કર્યો હતો ધંધો, ત્યારે લોકો માટે બનેલી સુવિધામાં વેપાર શરૂ થતા ઉઠ્યા છે સવાલ। નવા ટ્રસ્ટી શૈલેષ પટેલે ગેરકાયદેસર કબજા મામલે કાર્યવાહીની ખાતરી આપી। ટૂંક સમયમાં ગેરકાયદેસર પ્રસાદ ભંડાર હટાવી લેવાશે। ગેરરીતિ આચરનારાઓ સામે ટ્રસ્ટી મંડળ કરશે કાર્યવાહી। બરાબર, આમ તો એ જે બસ સ્ટેન્ડ બનાવ્યું છે એ પંડિત ગુણવંતરાય હરિવર્ક એવા કંઈ નામથી એમને પોતે ડોનેશન કરેલું છે। અમારા સિદ્ધેશ્વરી મંદિરનું એમાં કોઈ ડોનેશન નથી અને એ અમારી ઓનરશિપમાં નથી। એમ પણ શું છે, શું એ હકીકત છે? હકીકત યાત્રિકોને બેસવા માટે અથવા તો બસ સ્ટેન્ડના ત્યાં બસ આવે ને એમાં બેસવા માટે જે યાત્રિકો આવ્યા હોય બહારથી, તો એમનું બેસવા માટેના શુભ આશયથી એ બસ સ્ટેન્ડ બનાવેલું છે। આ તો ખોટી જ વાત છે। અહીંયા તો બસ સ્ટેન્ડ જ હોવું જોઈએ। લોકોને આવતા જતા કેટલી તકલીફો પડે છે, સાધનો બી બહુ અહીંયાથી એક તો આવતા જતા હોય છે, એટલે બસની તો જરૂરી હોય જ છે। એટલે બસ તો અહીંયા બસ સ્ટેશન તો હોવું જ જરૂરી છે। બસ સ્ટેન્ડ અત્યારે શું વંચાઈ રહ્યું છે આપણે? માતાજી પ્રસાદ ભંડાર વંચાઈ રહ્યો છે। પ્રસાદ ભંડાર બનાવી દીધો છે માતાજીના નામે ખાલી। અહીંયા બસ સ્ટેન્ડ તો હોવું જરૂરી છે। આવતા જતા લોકોને બહુ તકલીફ પડે છે। આમ તો જો તો સાંકડી જગ્યા છે અને પ્લસ એ બી અંદરની સાઈડ છે, તો આ થોડું હટાવીને થોડું વ્યવસ્થિત જગ્યા કરે ને તો સારું રહે, કારણ કે આવતા જતા બધાને બસ સ્ટેન્ડ તો દેખાવું જોઈએ ને। આ પ્રસાદભાઈ તો ખોટી ચીજ છે। આ લોકોને યાત્રાળુઓ અહીંથી બસમાં બેસે ને એમને વિશ્રામ કરવા બેસવા માટે હતું, હવે એ પ્રસાદ ભંડાર બની ગયું, એ બાબતે શું કહેશો? એ તો ખોટી જ વસ્તુ। તમારે અહીંયાના બધા પબ્લિકને થોડુંક જાગૃત થઈને આનો નિર્ણય લેવો જોઈએ અને આગળ વાત થોડી કોઈ સાહેબ એવા હોય અને કહેવું જોઈએ। કોઈ પણ સ્થળે એસટી પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવે તો એ મુસાફરોની સુવિધા માટે હોય છે। પણ હું આપને એક એવું દ્રશ્ય બતાવી રહ્યો છું, એ દ્રશ્ય જોયા પછી આપ ચોંકી જશો। આપ જોઈ શકો છો કે આ કડા ગામ ખાતે આવેલું સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર છે। આ મંદિર ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ રોજ દર્શન માટે આવે છે અને આ દર્શનાર્થીઓ અહીં આવે અને તેમને અન્યત્ર સ્થળે જવું હોય અને એસટી બસની મુસાફરી કરવી હોય ત્યારે તેમને બેસી શકે તે માટે અહીં એસટી પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું। પરંતુ આ સ્ટેન્ડની શું હાલત છે આપ જોઈ શકો છો। જે ઉપર છે તકતી છે, એ જે નામ છે એ ઢાંકી દેવામાં આવ્યું છે ગ્રીન કલરનો પડદો લગાવીને, જે ખરેખર એસટી પિકઅપ સ્ટેન્ડ છે। અને એસટી પિકઅપ સ્ટેન્ડની જગ્યાએ જય માતાજી પ્રસાદ ભંડાર અને પાર્લર આ પ્રકારનું એક પાર્લર બનાવી દેવાયું છે। જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે, એસટી પિકઅપ સ્ટેન્ડને જે રીતે કન્વર્ટ કરી દેવામાં આવ્યું છે પ્રસાદ ભંડારમાં, તેને લઈને આખો મામલો ચર્ચાસ્પદ બન્યો છે। અને આખું જે ઘટનાક્રમ છે, જો કે આ બાબતે હવે મંદિરના ટ્રસ્ટીઓને પૂછવામાં આવે તો જ ખબર પડે। અને જે રીતે વિગત સામે આવી છે તે મુજબ આ એસટી સ્ટેન્ડ પિકઅપ સ્ટેન્ડ બનાવવા માટે ગામના કેટલાક દાતાઓએ સહયોગ આપ્યો હતો અને સહયોગ બાદ એસટી પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું। પરંતુ હાલ આપ જોઈ શકો છો કે જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો અને ત્યારબાદ આ જે સ્થળે એસટી પિકઅપ સ્ટેન્ડમાં જય માતાજી પ્રસાદ ભંડાર ચલાવવામાં આવતું હતું તે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। જો કે બોર્ડ અને જે સામાન છે તે હાલ તેને તે સ્થળે યથાવત રાખવામાં આવ્યો છે। પરંતુ સવાલ એ છે કે આખરે એસટી પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું અને એસટી પિકઅપ સ્ટેન્ડમાં આ પ્રકારે જય માતાજી પ્રસાદ ભંડાર બનાવવાની કે ચાલુ કરવાની છૂટ કોણે આપી? અને જો છૂટ આપી તો પછી દાતાએ જે પૈસા આપ્યા હતા યાત્રાળુઓ અહીંથી બસમાં બેસી શકે અને યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે, તેમની સુખાકારી જળવાય તે માટે પિકઅપ સ્ટેન્ડ બનાવ્યું હતું। તો પિકઅપ સ્ટેન્ડને આ રીતે પ્રસાદ ભંડારમાં કન્વર્ટ કર્યું તો કોણે કર્યું અને કેમ કર્યું તે એક સૌથી મોટો સવાલ છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।